આજના લેક્ચરની અંદર આપણે ખૂબ જ અગત્યના ક્વેશ્ચનની વાત કરવાના છીએ। તમે જોઈ શકો છો અહીંયા એક ક્વેશ્ચન લખેલો છે, જેમાં એક પ્રક્રિયક શરૂઆતનો પ્રક્રિયક તમને આપી દીધેલો છે। એના પછી એના જુદા જુદા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા કરવાથી નિપજ એ કઈ મળશે, નિપજ બી કઈ મળશે, નિપજ સી કઈ મળશે અને નિપજ ડી કઈ મળશે, જે આપણે શોધવાની રહેશે। અહીંયા પ્રશ્ન પણ આપણો એ છે ABCD ની નિપજો જણાવો। તો સૌ પ્રથમ આપણે આપણો જે પ્રક્રિયક છે એ લખીશું CH3 CH2 CH OH CH3 એની પ્રક્રિયા છે PBr3 સાથે, એટલે કે ફોસ્ફરસ ટ્રાય બ્રોમાઇડ સાથે આલ્કોહોલની પ્રક્રિયા કરવાથી આપણને શું પ્રાપ્ત થાય? તો અહીંયા આપણા 3 મોલ વપરાશે, અહીંયાથી OH દૂર થશે અને OH ની જગ્યાએ Br જોડાશે, તો બનશે CH3 CH2 CH Br CH3 ટોટલ કેટલા મોલ આવશે? 3 મોલ વત્તા H3BO3 દૂર થાય છે, તો આમ આપણને એ નિપજ પ્રાપ્ત થઈ। હવે આ જે એ નિપજ પ્રાપ્ત થઈ બીજા સ્ટેપની અંદર CH3 CH2 CH Br CH3 જેની આપણે પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે અને ઈથરની હાજરીમાં કરવાની છે। તો આ જે પ્રક્રિયા છે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખાય છે, જેમાં આ મેગ્નેશિયમ અહીંયા જોડાઈ જશે અને બનશે શું? તો CH3 CH2 CH Mg Br CH3 જેને આપણે નિપજ બી કહીશું। હવે ત્રીજા સ્ટેપની અંદર CH3 CH2 CH MgBr CH3 જેની પ્રક્રિયા છે CH3CHO સાથે। તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને છે। જ્યારે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે તો બંને વચ્ચેની પ્રક્રિયા આપણે કરીશું અને આપણને સી નિપજ પ્રાપ્ત થશે। હવે આ પ્રક્રિયામાં થાય છે શું? તો આ MgBr અને આ આખા ઘટકને આપણે R કહી દઈશું, તો RMgBr જેની પ્રક્રિયા CH3CHO સાથે થશે, તો CH3M નો M CHM નો M। હવે O ના બે બંધને આપણે તોડી દઈએ છીએ, O કાર્બન સાથે આખો આ ઘટક જોડાશે, જ્યોથી અહીંયા તૂટશે ત્યોથી જોડાશે, તો અહીંયા આવશે MgBr અને અહીંયા આપણે જોડીશું CH ના બંધ તોડ્યું છે માટે તેઓ CH જોડીશું। હવે એની સાથે શું છે? CH2 CH3 અને બીજી બાજુ પણ શું છે? CH3। તેનો મતલબ આ જે નિપજ મળી એને આપણે સી નિપજ કહીશું। હવે સી નિપજની પ્રક્રિયા કોની સાથે છે? એસિડિક માધ્યમમાં, તો આપણને ડી મળશે। તો આમાંથી ડાયરેક્ટ આપણને ડી મળી જશે। ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાનું બીજું સ્ટેપ જ છે, તો શું થશે? તો અહીંયાથી આટલો ઘટક એટલે કે MgBrOH દૂર થઈ જશે અને આપણી નિપજ શું વધશે? CH3 CHOH અને અહીંયા આવશે CH CH2 CH3 આટલો ભાગ મેં લખી દીધો છે। હવે શું વધ્યું નીચે? CH3।
જેને આપણે નિપજ ડી તરીકે ઓળખીએ છીએ. તો આમ તમે એ જોઈ શકશો કે અલગ અલગ પ્રક્રિયાઓ પૂર્ણ થવાથી આપણને અલગ અલગ 4 નિપજો પ્રાપ્ત થાય છે. તો આવા પ્રશ્નો ખૂબ જ અગત્યના થઈ રહેશે. આવો પ્રશ્ન આપણને 4 ગુણની અંદર પણ પૂછી શકે છે, એટલે ખાસ ધ્યાન આપણે રાખીશું. અહીંયા આપણે બીજો ક્વેશ્ચન જોઈએ છે, જેમાં પ્રક્રિયાની અંદર ABC ના આપણે બંધારણ દોરવાના છે. તો સૌ પ્રથમ પ્રક્રિયા આપણે લઈએ છીએ CH3 CH2 CH. હું હવે આને થોડી અલગ રીતે દર્શાવું છું. CH3 માત્ર આ CH3 ને મેં આ બાજુ દર્શાવ્યું છે અને OH ને નીચે. હવે એની સૌ પ્રથમ પ્રક્રિયા Cu ધાતુ સાથે 520 કેલ્વિન તાપમાને. તો ભાઈ આ પ્રક્રિયા આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની અંદર બનાવટમાં એની રાસાયણિક પ્રક્રિયાઓમાં ભણી ગયા છીએ. તો Cu સાથે 520 કેલ્વિન તાપમાને દ્વિતીયક આલ્કોહોલને ગરમ કરવામાં આવે તો આપણને એમાંથી કીટોન પ્રાપ્ત થાય. કીટોન એટલે CH3 CH2. માત્ર અહીંયા ચેન્જિંગ આવશે, બાકીનું બધું એમનું એમ. C ડબલ બોન્ડ O CH3. તો અહીંયા આપણને A ઘટકનું બંધારણ પ્રાપ્ત થઈ ગયું છે. હવે B ઘટક એટલે કે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3, જેની પ્રક્રિયા આપણે કરીશું C2H5MgBr. હવે ધ્યાન રાખવાનું, અહીંયા આપણી પાસે C2H5MgBr. તો આ જે છે એ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે, ને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક હોય તો અહીંયા પ્રક્રિયાની બદલાતી નથી. શું થશે? CH3 CH2 C સિંગલ બંધ સિંગલ બંધ. અહીંયા શું કરી દઈશું આપણે? O CH3. હવે C2H5MgBr ના આપણે બે ભાગ પાડી દઈએ છીએ. O સાથે કોણ જોડાશે? MgBr, અને C2H5 ઉપર જોડાશે. હવે તો આપણો આ બીજો ઘટક પ્રાપ્ત થયો, જેને આપણે B કહીશું. હવે આ B ઘટકની ડાયરેક્ટ જ આપણે પ્રક્રિયા H3O+ એટલે કે એસિડ સાથે કરવામાં આવે તો આપણું જળ વિભાજન થાય. CH3 CH2 CmNO_M CH3mNO_M ઉપર C2H5mNO_M અને નીચે શું થઈ જશે? O સાથે H, અને શું દૂર થશે? MgBrOH. તો આ પ્રમાણે આપણને નિપજ પ્રાપ્ત થાય છે. હવે આ પ્રક્રિયાની અંદર તમે જોઈ શકશો કે આપણને સાયક્લોહેક્ઝેનોલ આપ્યું છે, CrO3. હવે CrO3 આવે એટલે એનું ઓક્સિડેશન થાય. આપણો આ દ્વિતીયક આલ્કોહોલ છે, જેનું ઓક્સિડેશન થવાથી આપણને શું પ્રાપ્ત થાય? કીટોન. તો સૌ પ્રથમ પહેલી પ્રક્રિયાની અંદર જ્યારે આપણે CrO3 ની હાજરી H2SO4 સાથે ઓક્સિડેશન થવાથી આપણને પ્રાપ્ત થશે બેન્ઝીન રિંગને ડબલ બોન્ડ O એટલે કે કીટોન. તો આમ આપણને આ પ્રક્રિયાની અંદર આપણો એ ઘટક પ્રાપ્ત થઈ ગયો. હવે ઘટક કીટોન છે અને અહીંયા આપણો પ્રક્રિયક શું છે? CH3MgI અને H3O. હવે આ ઘટક આવ્યો એનો મતલબ આપણી પ્રક્રિયા ચોક્કસ છે કઈ? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં જે ડબલ બંધ છે એ તૂટી જશે અને શું થાય છે? તો આપણે જોઈએ છીએ કે ડબલ બોન્ડને આપણે સિંગલ બોન્ડમાં રૂપાંતર કરીએ છીએ. O સાથે MgBr જોડાઈ જાય છે અને અહીંયા આવશે CH3.
આપણે આ બંને પ્રક્રિયાઓ એક સાથે દર્શાવવાની છે, એટલે 2 સ્ટેપ દર્શાવી શકાશે નહીં, પરંતુ ન ક્લિયર થાય તો આપણે 2 સ્ટેપ કરી અને પ્રક્રિયા પૂર્ણ કરી દેવી. આપણો બી જવાબ છે નહીં. હવે H3O પ્લસ સાથે પ્રક્રિયા કરીશું તો આટલો ઘટક દૂર થશે, MgBrOH, અને આપણને પ્રાપ્ત થશે સાયક્લોહેક્ઝેન ઉપર CH3OH. તો આમ આપણો આ ઘટક પ્રાપ્ત થયો બી. આ એ. હવે બી ઘટકની આપણે H2SO4 સાથે ગરમ કરવાનો છે, માટે નિર્જરીકરણ પ્રક્રિયા થશે. તો ઘટક બી, જેને H2SO4 ની હાજરીમાં આપણે હીટ કરીએ છીએ, તો નિર્જરીકરણ એટલે આ કાર્બન પરથી OH અને આ બીજા કાર્બન પરથી H દૂર થશે અને આપણને પ્રાપ્ત થશે CH3MnO M, પણ અહીંયા આવી જશે ડબલ બંધ. એનો મતલબ આલ્કીન, જેને આપણે ઘટક સી તરીકે ઓળખીએ છીએ. હવે ઘટક સી ની ડાયબોરેન સાથે અને H2O2 સાથે એટલે કે હાઇડ્રોબોરેશન મેથડ આલ્કોહોલની બનાવટવાળી પ્રક્રિયા અહીંયા જોવા મળશે. તો આપણો ઘટક શું છે? CH3MnO M. અહીંયા આવશે ડબલ બંધ. હવે હાઇડ્રોબોરેશન મેથડ તમારે આખું સ્ટેપ લખવાનું નથી, એમાં ડાયરેક્ટ છેલ્લી નિપજ તમારે લખવાની થશે. અને આપણે જોઈએ છીએ કે અહીંયા જે ડબલ બંધ છે એમાં વધુ હાઇડ્રોજન, તો વધુ હાઇડ્રોજન આ કાર્બન પાસે છે, તો એની સાથે કોણ જોડાશે? OH. માટે આપણી નિપજ શું બનશે? આ CH3 અને અહીંયા આવી જશે OH. તો જેને આપણે ડી નિપજ તરીકે ઓળખીએ છીએ. તો આમ આવા ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, જે તમને જ્યારે પ્રક્રિયાઓ સંપૂર્ણ રીતે પરફેક્શન સાથે યાદ હશે તો જ આપણે જવાબ લખી શકીએ. પણ કેટલીક પ્રક્રિયાઓ છે જે તમે જોતાની સાથે જ આપણે ક્લિયર કરી શકીએ. ધારો કે આ પ્રક્રિયક છે, તો એ હંમેશા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા માટે જ જોવા મળશે. જ્યારે H2SO4 સાથે ગરમ કરવાનું હોય ત્યારે નિર્જરીકરણ પ્રક્રિયા જોવા મળશે. તો આમ કેટલીક પ્રક્રિયાઓ ચોક્કસ છે જે પ્રક્રિયાઓ દ્વારા આપણે આવી પ્રક્રિયાઓ પૂર્ણ કરી શકીએ છીએ. હવે આપણે આગળની જે પ્રક્રિયાઓ છે, જેમાં આપણો પ્રશ્ન છે પ્રક્રિયાઓના રૂપાંતરણો, જેને આપણે બીજા શબ્દમાં પરિવર્તન કહીએ છીએ. હવે અહીંયા પરિવર્તનની અંદર તમને ઘટક આપી દીધો છે, એમાંથી કયો ઘટક બનાવવાનો છે એ પણ તમને આપી દેવામાં આવે છે, પરંતુ એ વચ્ચેના સ્ટેપ કયા થાય છે એ તમારે જાતે લખવાના હોય છે. હવે જોઈએ છીએ આપણે 1 બ્રોમોપ્રોપેન. પ્રોપેન એટલે ટોટલ 3 કાર્બન, CH3 CH2 CH2. 1 એટલે પહેલા કાર્બન પર શું આવશે? BR. આ ફર્સ્ટ સ્ટેપ અને અહીંયા સેકન્ડ સ્ટેપ તમારો જવાબ. પ્રોપેન 1 ઓલ, તો CH3 CH2 CH2OH, પ્રોપેન 1 ઓલ. અને બીજી નિપજ છે CH3 CHOH CH3, પ્રોપેન 2 ઓલ. તો હવે આપણી પાસે આ પ્રક્રિયાની અંદર આલ્કોહોલ બને છે, તો આલ્કોહોલની બનાવટ માટેની પદ્ધતિ કઈ? કોની અંદરથી? હેલો આલ્કેનમાંથી આપણે આલ્કોહોલ સૌપ્રથમ બનાવીશું. તો એના માટેની ઘણી બધી પદ્ધતિઓ છે જે આપણે બનાવ, પરંતુ અહીંયા એક સ્ટેપ વચ્ચે છે, ત્યારબાદ આપણને આલ્કોહોલ પ્રાપ્ત થાય છે, એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે તો આની આપણે નિર્જરીકરણ નહીં, પરંતુ KOH સાથે
ઇથેનોલની હાજરીમાં શું કરવામાં આવે? ગરમ. તો અહીંયા બીટા વિલોપન પ્રક્રિયા થાય છે. અહીંયાથી બીઆર દૂર થશે અને બીજા કાર્બન પરથી એચ. તો આપણને પ્રાપ્ત થશે CH3 CH ડબલ બોન્ડ CH2, જેને આપણે કહીશું પ્રોપીન. હવે આ પ્રોપીનની અંદરથી આપણે જો 2 ડિગ્રી આલ્કોહોલ મેળવવો હોય તો એની આપણે કઈ પ્રક્રિયા કહીશું? જલીયકરણ. કોની હાજરીમાં? H2SO4. તો તમને મળી જશે અહીંયા પ્રોપેન 2 ઓલ. જ્યારે પ્રોપેન 1 ઓલ મેળવવા માટે હાઇડ્રોબોરેશન મેથડ, જેમાં આપણે પ્રક્રિયક તરીકે BH3 ટ્વાઇસ સાથે સાથે H2O2 વાપરી છે અને આપણને પ્રોપેન 1 શું પ્રાપ્ત થશે? ઓલ. તો આને આપણે પરિવર્તન તરીકે ઓળખીએ છીએ. હવે એ પ્રમાણે બીજું પરિવર્તન છે ઇથેનોઇક એસિડ માંથી મિથેનોલ. તો ઇથેનોઇક એસિડ, જેનું આપણે સૂત્ર લખીશું CH3 COOH, જેને આપણે કહીશું ઇથેનોઇક એસિડ. હવે એક સ્ટેપ, બીજું સ્ટેપ અને ઘટક પ્રાપ્ત થાય છે CH3OH, જેને આપણે કહીશું મિથેનોલ. તો હવે આપણી આ જે પ્રક્રિયા છે, જેની અંદર આપણી પાસે 2 કાર્બન છે, 2 કાર્બનમાંથી 1 કાર્બન વાળો આલ્કોહોલ મેળવવાનો છે. તો આપણે આ પ્રક્રિયામાં કરશું શું? તો અહીંયા આપણે આ પ્રક્રિયાની અંદર એસ્ટરિફિકેશન કરીશું. એસ્ટરિફિકેશન CH3OH એસિડિક માધ્યમમાં. તો અહીંયાથી H તો દૂર થશે, આમાંથી OH માઇનસ H2O, જેને આપણે કહીશું એસ્ટરિફિકેશન. અને આપણને પ્રાપ્ત થશે CH3COOCH3, જેને આપણે કહીશું ડાય મિથાઇલ. મિથાઇલ માટે ડાયમિથાઇલ અને આપણે આને એસ્ટર. હવે આપણે અહીંયા એનું રિડક્શન કરીએ છીએ અને રિડક્શન કરવાથી PdH2 અથવા તો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં તો આપણને 2 ઘટકો પ્રાપ્ત થાય. આપણે એક જ ઘટક મેળવવાનું છે CH3OH, પણ સાથે સાથે બીજું શું પ્રાપ્ત થાય? CH3CH2OH એટલે કે ઇથેનોલ પણ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો આમ આપણને અહીંયા 2 નિપજો પ્રાપ્ત થાય છે. ત્રીજી પ્રક્રિયાની અંદર આપણે પ્રોપીનમાંથી પ્રોપેનોન બનાવીએ છીએ. તો પ્રોપીન એટલે શું? CH3 CH ડબલ બોન્ડ CH2. કારણ કે પ્રોપીન એટલે 3 કાર્બન અને ઇન એટલે કે ડબલ બોન્ડ, માટે આપણે આને કહીશું પ્રોપીન. હવે આપણે એના અંદરથી પ્રોપેનોન બનાવવાનું છે. 2 સ્ટેપ લખી દઈએ. હવે પ્રોપેન એટલે પાછા 3 કાર્બન જ આવશે, પણ ઓન હોવાથી અહીંયા ડબલ બોન્ડ O અને અહીંયા આવશે CH3CH3.
3। તો હવે અહીંયા પ્રક્રિયા જે છે એમાં આપણે જોઈએ છીએ કે પ્રોપીન છે જેમાંથી આપણે પ્રોપેનોન બનાવવાનું છે, એનો મતલબ ઓક્સિજન ઇન્વોલ્વ કરવાનો છે, અને ઓક્સિજન ઇન્વોલ્વ કરવા માટે ઓક્સિડેશન પ્રક્રિયા થાય, પરંતુ ઓક્સિડેશન આપણે આનું કરી શકાતું નથી. તો આની સૌપ્રથમ આપણે એમાંથી આલ્કોહોલ બનાવીએ છીએ દ્વિતીયક પ્રકારનો. માટે આની પ્રક્રિયા થશે જળ વિભાજન H2O સાથે એસિડિક માધ્યમ એટલે H2SO4 ની હાજરીમાં જળ વિભાજન, અને આપણને પ્રાપ્ત થશે CH3CHOH CH3. હવે તમને એમ થાય કે આ સ્ટેપ સાહેબ કઈ રીતે વિચાર્યું, તો અહીંયા આપણને કીટોન પ્રાપ્ત થાય, અને કીટોન મેળવવા માટે આપણે દ્વિતીયક આલ્કોહોલ ઉપયોગ કરીએ છીએ. માટે અહીંયા આપણે દ્વિતીયક આલ્કોહોલ મેળવ્યો, જેને આપણે કહીશું પ્રોપેનોલ. હવે અહીંયા આનું ઓક્સિડેશન કરવામાં આવે તો ઓક્સિડેશન થવાથી CrO3 અથવા તો Cu સાથે 573 કેલ્વિન તાપમાને ગરમ કરતા બંનેમાંથી કોઈ પણ એક વાપરવાનું રહેશે, અને આપણને શું પ્રાપ્ત થશે? પ્રોપેનોન. તો આમ આપણું પરિવર્તન પૂર્ણ થાય છે અહીંયા પ્રોપીનમાંથી પ્રોપેનોન. હવે આગળના પરિવર્તનની આપણે વાત કરીશું. હવે અહીંયા એક પરિવર્તન તમારે હોમવર્કની અંદર પૂર્ણ કરવાનું છે, પ્રોપીનમાંથી પ્રોપેનાલ. હવે ચોથા નંબરનું જે પરિવર્તન છે એમાં તમે જોઈ શકશો આપણી પ્રક્રિયા ઇથેનોલમાંથી તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર. તો સૌ પ્રથમ આપણે ઇથેનોલ લખીએ. ઇથેનોલ એટલે CH3CH2OH. હવે આપણને અહીંયા યાદ હોવું જોઈએ કે ભાઈ ઇથર બનાવવા માટે મારી પાસે બે પ્રક્રિયા છે, એક આલ્કોહોલનું નિર્જરીકરણ કરવાથી અને બીજી આલ્કાઇલ હેલાઇડમાંથી. તો આલ્કોહોલનું જો નિર્જરીકરણ કરીએ તો એક જ સ્ટેપમાં આપણને નિપજ પ્રાપ્ત થઈ જાય. આપણે અહીંયા બે સ્ટેપ કરવાનું, માટે આપણે અહીંયા જે પ્રક્રિયક છે એમાંથી OH દૂર કરી અને એને આલ્કાઇલ સમૂહ બનાવીશું, હેલો આલ્કેન. તો PBr3 સાથે કરો તમે પ્રક્રિયા, PBr5 સાથે અથવા તો SOCl2 કોઈ પણ સાથે પ્રક્રિયા કરી શકાશે. અહીંયા 3 મૂળ વપરાશે, CH3CH2Br, જેને આપણે કહીશું બ્રોમો ઇથેન. હવે આપણી પાસે તૃતીયક બ્યુટાઇલ મારે લાવવો છે. તો તૃતીયક બ્યુટાઇલ એટલે શું? CH3 થ્રાઇસ C. આને આપણે તૃતીયક બ્યુટાઇલ કહીશું. હવે મારે અહીંયા Br જોઈતો નથી, જોઈએ છે ઇથર. તો ઇથર લાવવા માટે પ્રક્રિયક આપણે આવો વાપરીએ છીએ ઇથરની બનાવટમાં. માટે આ પ્રક્રિયક સાથે પ્રક્રિયા, તો Na અહીંયાથી Br માટે દૂર થશે NaBr, અને આપણને પ્રાપ્ત થશે CH3CH2O C CH3CH3CH3, જેને આપણે કહીશું તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથર. હવે આપણે પાંચમા પરિવર્તનની અંદર ફિનોલમાંથી એનિસોલ અને ફેનિટોલની બનાવટ જોઈશું. હવે એનિસોલ અને ફેનિટોલ બંને ઇથર છે. શામાંથી બનાવટ કરવાની છે? ફિનોલની અંદરથી. હવે ફિનોલ એટલે બેન્ઝીન રિંગ ઉપર શું આવશે? OH, જેને આપણે કહીશું ફિનોલ. હવે
ઈથર બનાવવા માટે પહેલો ફિનોલ આવે ત્યારે એસિડિક હોવાથી એની પ્રક્રિયા NaOH સાથે, તો શું દૂર થશે? H2O, અને બની જશે બેન્ઝીન રિંગ ઉપર ONA. હવે એનિસોલ એટલે મારે CH3 સમૂહ લાવવો છે, અને ફેનિટોલ એટલે C2H5 એટલે કે CH3CH2 સમૂહ લાવવો છે. ફર્સ્ટ, સેકન્ડ, જે અહીંયા જે ઘટક આપણને પ્રાપ્ત થયો જેને કહીશું આપણે સોડિયમ ફિનોક્સાઇડ. હવે CH3 I સાથે ગરમ કરતા તો Na અહીંયાથી I માઇનસ NaI, અને બેન્ઝીન રિંગ ઉપર OCH3 જેને આપણે કહીશું એનિસોલ. એ જ પ્રમાણે ફેનિટોલ એટલે C2H5I સાથે ગરમ કરતા NaI દૂર થાય અને આપણને પ્રાપ્ત થશે બેન્ઝીન રિંગ ઉપર O તો છે, Na દૂર થયો, C2H5 જેને આપણે કહીશું ફેનિટોલ. તો આમ આપણે ફિનોલમાંથી એનિસોલ અને ફેનિટોલની બનાવટ કરીએ છીએ.